ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું ગુલકંદ મિલ્ક શેક. તો એના સારું આપણે જોઈએ દૂધ. તો આ આપણે લીધું છે દૂધ. તો દૂધ આપણે થોડીક મલાઈ નાખીને લીધું છે 2 કપ જેટલું. અને ગુલકંદ જોઈએ આપણે, તો આ ગુલકંદ આપણે આમાંથી વાપરશું જરૂર પ્રમાણે એમ. તો આ ગુલકંદ આપણે ઘરે બનાવેલું છે અને આની રેસીપી તમને અરુસ કિચનમાં મળી ચાહે એમ, કે ગુલકંદ ઘરે કઈ રીતે બનાવવું. તો ઉનાળામાં સારું ઠંડુ એમ. અને થોડુંક આપણે એમાં ડ્રાયફ્રૂટ નાખીશું, કાજુ બદામ ને પિસ્તા. અને આ પિસ્તા આપણે મોરા લીધેલા છે આ રીતના. થોડીક આપણે એમાં સાકર નાખીશું મીઠાશ માટે. ગુલકંદ મીઠું હોય પણ થોડુંક આપણે એક્સ્ટ્રા મીઠું જોઈએ એટલે થોડીક આ આખી સાકર લીધી છે એ નાખીશું. અને થોડીક વરિયાળી નાખીશું એમાં, કેમ કે ઉનાળો હોય તો ઠંડક માટે સારી એમ વરિયાળી ને આ બધું. તો પહેલાં આપણે આ બધું થોડું થોડું ખાંડી લેવું આમાં. એકદમ ભૂકો નહીં કરીએ, થોડાક અધકચરા આ રીતે. હા, ઓલું મિક્સરમાં કરીએ ને તો એકદમ ભૂકો થઈ જાય તો એ મજા ન આવે. તો આ થોડુંક મોઢામાં આવે તો ચાવવામાં મજા આવે પીવાની દૂધ એમ એ રીતનું. તો આ બધું આપણે આ રીતે ટુકડા કરી લેવું. આ રીતે આના ભેગી વરિયાળી આપણે નાખી દઉં એટલે એ થોડીક અધકચરી થઈ જાય એમ. તો આ રીતે આપણે ભૂકો કરી લીધો બધું. તો આને આપણે કાઢી લઉં. આ રીતનો. હવે આ સાકર છે એને આપણે થોડીક આમાં ખાંડી લેવું. આ રીતે ભૂકો કરી લેવાનો. હવે આપણે આમાંથી બનાવશું. તો આમાં આપણે બ્લેન્ડરથી બનાવશું. તો આમાં આપણે નાખી દઈશું આ દૂધ, મલાઈ આરે જ. આપણે નાખી દઈશું સાકર. અને આ ડ્રાયફ્રૂટનો ભૂકો. થોડુંક આપણે ઉપરથી નાખીશું ગાર્નિશમાં. હવે આમાં આપણે નાખીશું ગુલકંદ. બે ચમચી જેટલું આપણે આમાં નાખીશું. તો ફ્રીજમાં રાખ્યું હોય ને આપણે. આમાં બ્લેન્ડર ફેરવી લેવું આપણે. તો આમાં આપણે ફેરવી લેવું આ રીતે. એકદમ મસ્ત ગુલકંદનો કલર આવી ગયો છે. ને થોડીક આપણે મલાઈ નાખીને એટલે આ રીતનું ફીણવાળું સરસ થાય.
એને આપણે કાઢી લઈએ ગ્લાસમાં. ચમચી ફેરવી લે હું જરાક ચમચો મસ્ત એકદમ છે. તો તમારે ઉપવાસ હોય તો તમે આ રીતે બનાવીને પી શકો એમ. અને ગ્લાસમાં કાઢી લે. ઉપરથી થોડુંક ડ્રાયફ્રૂટ નાખશું. આ થોડું ગુલકંદ નાખશું. તો તૈયાર છે આપણું ગુલકંદ મિલ્ક શેક. તો જો તમને મારી આ રેસીપી કે વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ગુલકંદ મિલ્ક શેક.